ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ આપણા ફ્યુચર ઓફિસર્સ. આઈ હોપ કે બધાની પ્રિપેરેશન ખૂબ સારી ચાલતી હશે નહીં, કરવાની જ છે, કારણ કે આવતા દિવસોમાં આપણે પણ ખભે 2 સ્ટાર લાવવાના છે. તો મહેનત કરતા રહેજો મિત્રો. અને હવે આપણે છે એ ફોર્મેટ રાઇટિંગની અંદર જોયું એ પ્રમાણે આપણે અહેવાલ ઉપર ચર્ચાઓ કરી. તો હવે આપણે છે પત્ર લેખન ઉપર જઈએ, અને પત્ર લેખનની અંદર તમને ઔપચારિક અને અનૌપચારિક એમ 2 પત્રમાંથી કોઈ પણ પત્ર તમને એ લોકો પૂછશે, બરાબર. હવે તમે પત્રની અંદર મેઇન તમારું છે ફોર્મેટ એ તમારું મેઇન છે, અને એ ફોર્મેટ છે ટોપર્સ કોપીની અંદર અલગ જગ્યાએ છે, તમને અલગ પ્રકારના ફોર્મેટ હશે, પણ તમારે એક ઝંઝટમાં નથી પડવાનું. હું તમને એક જ ફોર્મેટ આપીશ, એ જ વેની અંદર લખવાનું છે. પૂરેપૂરી તમારે અલ્પવિરામ પૂર્ણ વિરામની ભૂલ પણ પત્રમાં કરવાની નથી. અને જે કંઈ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને જોડાયેલા રહેજો અને રિસ્પોન્સ આપજો મિત્રો. તો ચલો આપણે હવે પત્ર ઉપર ડિસ્કશન ચાલુ કરીએ. તો જો ફ્રેન્ડ્સ, આપણે હવે જો પત્ર લેખનની અંદર તમને કીધું એમ ઔપચારિક પત્ર હશે અને અનૌપચારિક પત્ર, આ 2 પ્રકારના પત્ર પૂછી શકશે, બરાબર. હવે ઔપચારિક પત્ર એટલે કેવા હશે કે તમે ઉપલા અધિકારીને લખવાના હશે, કોઈ તંત્રીને લખવાનો પત્ર હશે, અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, ઓફિસ કાર્ય માટે હશે, એવી રીતે તમારું ઔપચારિક પત્ર પૂછાશે. અથવા એની અંદર જે નાગરિક અને અધિકારી વચ્ચેનો કોઈ પત્ર પૂછી શકે, અધિકારી વચ્ચે પણ ઓપિનિયન માગશે તમને. તો આવા બધા કેવા ઔપચારિક પત્ર થયા. જ્યારે અનૌપચારિક પત્ર કેવા હોય તો કે સગા સંબંધીઓ છે, આપણા મિત્ર છે, પરિવાર છે, એમને લખવાનો પત્ર એ અનૌપચારિક પત્ર થયા. તો હવે આપણે છે ને પહેલાં ઔપચારિક પત્ર ઉપર ચર્ચા કરીએ. એટલે એની અંદર કેવી રીતે ફોર્મેટને બધું લખવાનું તમને હું એક ડેમો બતાવું છું. તો જો એની અંદર છે ને તમને ક્વેશ્ચનમાં પહેલાં તો એડ્રેસ આપેલું હોય ને તો એ પ્રમાણે લખવાનું. જો ના આપેલું હોય ને તો આ એક જ એડ્રેસ તમારે છે એ રાખવાનું, અને આ મુજબ જ તમારે લખવાનું રહેશે. ધારો કે જો અ બ ક સરનામું 1 પછી કમ્પલસરી અહીંયા અલ્પવિરામ જરૂરી છે. સરનામું 2 પછી અહીંયા તમે પૂર્ણ વિરામ કરવાનું. અથવા સરનામું 2 ના લખો તો અહીંયા છે ને તમારે જે શહેર હોય ને એ શહેરનું નામ લખી નાખવાનું. અને પછી નીચે તારીખ, અને તારીખ છે ને જેમ બને એમ તમે ગુજરાતીમાં લખશો ને એ વધુ બેટર રહેશે, બરાબર. એટલે આટલું તમારે છે ને આ 4 લીટી તો તમે યાદ રાખવાના. એકદમ જે અ બ ક છે આ સરનામું બધું એક જ લાઇનમાં આવવું જોઈએ. પ્લસમાં જો અહીંયા છે અ બ કની અંદર અહીંયા છે ફૂલ સ્ટોપ આવશે, અહીંયા અલ્પવિરામ, અહીંયા પૂર્ણ વિરામ. એટલે આ તમે યાદ રાખજો. પછી અહીંયા છે નીચે જો અહીંયા છે ને પ્રતિ આવશે. પછી અહીંયા પોલીસ અધિકારી શ્રી છે ને જોડે રાખવાનું તમારે. પછી અલ્પવિરામ, પછી છ જો પોલીસ સ્ટેશન, એટલે ટૂંકમાં અહીંયા હોદ્દાનું નામ લખવાનું તમારે, અહીંયા કોઈ સંસ્થાનું નામ લખવાનું, અને નીચે અહીંયા શહેરનું નામ લખવાનું છે. હવે આ લાઈન જ્યાં પૂરી થાય ને એની નીચે જ એક્ઝેક્ટ તમારે વિષય લખવાનો. અને વિષય કેવી રીતે તો કે ક્વેશ્ચન અંદર આપેલો હશે એ પ્રમાણે મહિલા સુરક્ષા સામે ઊભા થતા પ્રશ્નોની સમસ્યા બાબત. પછી એવી રીતે કોઈ સાયબર સુરક્ષા માટે તમને પૂછે તો એવી રીતે લખવાનું કે સાયબર સુરક્ષા છે એની સામે ઊભી થતી જે સમસ્યા છે એમની સમસ્યા બાબત. એટલે ટૂંકમાં આવી રીતે બાબત લખવાનું, અને નીચે મસ્ત અંડરલાઇન કરી દેવાની તમારે. ઓકે છે. હવે પછી એ પ્રમાણે છે ને અહીંયા આપણે તમારે ગ્રીટિંગ્સ એટલે કે હોદ્દાનું નામ છે એ આપણને લખવાનું કે માનનીય સાહેબ શ્રી, અને સાહેબ શ્રી છે ને જોડે લખીને અહીંયા અલ્પવિરામ કરવાનું. એટલે ટૂંકમાં આ ફોર્મેટ છે ને તમારે બધામાં લખવાનું. તમને અંદર ક્વેશ્ચનમાં આપેલું હશે કે નહીં આપેલું હોય, પણ જો નહીં આપેલું હોય તો તમારે આ રીતે લખવાનું. અને જો તમારે ક્વેશ્ચનની અંદર તમને એડ્રેસ આપેલું હશે તો તમારે એ પ્રમાણે મેનેજ કરવાનું. બાકી આ એક જ ફોર્મેટ છે ને એ બધા માટે કોમન રાખો, બરાબર. હવે લેટર છે ને, લેટર એ અનૌપચારિક પત્ર હોય ને એ તમારે છે એ 4 થી 5 પેરેગ્રાફની અંદર લખવાના. હવે તમને એ પણ હું જણાવી દઉં કે એ 4 થી 5 પેરેગ્રાફમાં તમારે શું લખવાનું છે. એ જ પ્રમાણે સિક્વન્સની અંદર તમારે લખવાનું રહેશે. ખોટી ગપ્પાબાજી નહીં કરવાની તમારે. હવે પહેલા ફકરાની અંદર શું લખવાનું, તમારે પત્રનો હેતુ લખવાનો રહેશે. આપણે જાણ કરીએ ને એ જાણ કરવાની રહેશે, અને ઉપાયની માંગ કરવાની. પહેલા પેરેગ્રાફની અંદર ટૂંકી ટચ લાઇનમાં છે તમારે આ 3 વસ્તુ સંભાળવાની રહેશે. બીજા પત્રમાં તમારે જે સમસ્યા પૂછી હોય એ સમસ્યા છે તમારે ઇન ડિટેલમાં દર્શાવવાની રહેશે બીજા પેરેગ્રાફની અંદર. ત્રીજા પેરેગ્રાફની અંદર છે ને તમારે સાહેબશ્રીને છે મદદ કરો. જો નાગરિક હોય તો ઉપલા અધિકારીને અધરવાઇઝ છે કોઈને મદદ માગશે તો મદદ માટે અનુરોધ કરવાનો. અને જો મદદ નહીં મળે તો શું નકારાત્મક અસરો થઈ શકે, એ નકારાત્મક પાસા દર્શાવી છે સમસ્યા છે એની ગંભીરતા તમારે ત્રીજા પેરેગ્રાફની અંદર દર્શાવવાની રહેશે. ચોથાની અંદર તમારે શું લખવાનું કે ચોથાની અંદર તમને જે ખબર હોય ને એ ઉપાયો 3-4 દર્શાવવાના. પછી કોઈ યોજના છે સરકારની અથવા કોઈ પહેલ છે એ તમારે ચોથા પેરેગ્રાફની અંદર દર્શાવવાની રહેશે.
અને 5મા પેરેગ્રાફમાં છે તમારે અંતે સહકાર માગવાનો અને આશા દર્શાવવાની મદદ માટે કે અમને આશા છે કે તમે છે એ આપણી આ સમસ્યાઓનું છે નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવશો. એવી રીતે તમારે છે આશા દર્શાવવાની રહેશે. જો હવે હું તમને છે ને એક ડેમો બતાવું છું આ લેટર વિશે. જો અહીંયા મારી પાસે એક પત્ર છે કે આપણે એક વિસ્તારમાં છે એક નાગરિક તરીકે વસવાટ કરો છો અને લાંબા સમયથી શું થાય છે તો કે મહિલા સુરક્ષા સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. તો આ પત્ર છે એ તમારે ક્યાં લખવાનો છે તો કે પોલીસ અધિકારીને લખવાનો છે. એટલે વિસ્તારથી સમસ્યાનો જાણ કરવાનો ફરિયાદ પત્ર છે એ લોકો વતી તમારે લખવાનો છે. બરાબર છે. તો જો મેં અહીંયા કેવી રીતે આવી રીતે જો એડ્રેસ અબક સરનામું 1 શહેર નામ અહીંયા સરનામું 2 લખો તો બી ચાલે પણ આ પાછળના નિશાન છે ને એ તમારે જોતું રહેવાનું છે 27/1/2024 બરાબર છે. પછી આ રીતે જો અહીંયા પ્રતિ પોલીસ અધિકારી શ્રી શહેર નામ છે અહીંયા વિષય છે કે મહિલાઓની સુરક્ષા સામે ઊભા થતા પ્રશ્નોની સમસ્યા બાબતે બરાબર છે. પછી અહીંયા જો માનનીય સાહેબ શ્રી. હવે મેં અહીંયા કેવી રીતે દર્શાવ્યું છે તમને મેં જેમ કીધું કે પહેલા પેરેગ્રાફની અંદર છે એ તમારે શું શું દર્શાવવાનું રહેશે તો કે પત્રનો હેતુ જાણ કરવાની એ મેં તમને કીધું ને આગળ એ પ્રમાણે જો અહીંયા મેં કેવી રીતે લખ્યું છે કે છ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે આપ શ્રીનું ધ્યાન અમારા વિસ્તારમાં વધી રહેલા મહિલા અસુરક્ષા બાબતે કેન્દ્રિત કરવા માગું છું. અને છેલ્લા કેટલાક દિવસોથી છે અમારી વિસ્તારમાં આ સમસ્યા છે ખૂબ કેવી થઈ રહી છે પીડાદાયક બની છે જેની માહિતી જણાવવા અને ઉપાયોની માંગ કરવા આ પત્ર લખી રહ્યો છું. પહેલા પેરેગ્રાફમાં દર્શાવી દીધું. તમે શું દર્શાવ્યું તો કે તમે છે એ પત્રનો લખવાનો હેતુ દર્શાવ્યો જાણ કરી અને ઉપાયની માંગ કરી. બરાબર છે. પછી બીજા પેરેગ્રાફની અંદર શું લખ્યું તમે કે અમારા 5 થી 6 મહિનાથી છે અમારા વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા સામે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. હવે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે ને એટલું નહીં લખવાનું પણ તમારે છે ને મુશ્કેલી પણ દર્શાવવાની. કેવી તો કે છેડતી છે અપહરણ છે જાતીય શોષણ અંધશ્રદ્ધામાં ફસાવું સાસરિયાની ત્રાસ આવી રીતે છે ને બ્લેકમેલિંગ આવી રીતે 5-6 સમસ્યાઓ પણ તમારે દર્શાવવાની અને અંડરલાઇન કરવાની રહેશે. તો આ થઈ ગયું બીજો પેરેગ્રાફ. હવે ત્રીજા પેરેગ્રાફની અંદર શું કરવાનો છે અનુરોધ કરવાનો છે મદદ માટે અને જો નહીં મળે તો શું થાય એના નકારાત્મક પાસા દર્શાવવાના છે. બરાબર. તો એની અંદર શું લખ્યું થાય જો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે છે આ બાબતે તમારું ધ્યાન દોરો નહીં તો બાળકોનું ભવિષ્ય ખતરામાં મુકાઈ જશે કોઈની માતા બહેન પત્ની ગુમાવશે અને સમાજના લોકોની છે નોકરશાહ પ્રત્યેનો અવિશ્વાસ અને ગુનેગારને સજા આપવામાં નહીં આવે તો આ હજુ સમસ્યા છે વધુ વણસી શકે છે. મેં અહીંયા જો ગંભીરતા પણ દર્શાવી. પછી એવી જ રીતે જો ચોથા પેરેગ્રાફની અંદર મેં શું કર્યું ઉપાયો દર્શાવ્યા તો કે જો આ બાબત માટે છે તમે મહિલાઓની જાગૃતિ ફેલાવો સરકારની શી પહેલ છે મહિલા અભયમ નંબર હેલ્પલાઇન નંબર છે સાયબર ક્રાઇમ પોર્ટલ છે યૌન અપરાધો પરનો રાષ્ટ્ર ડેટાબેઝ છે એના વિશે વધુ જાગૃત અથવા આ ઉપરાંત છે એ હિંસાગ્રસ્ત મહિલાઓ માટે શું કરો તો કે ચિકિત્સા પોલીસ સહાયતા અથવા 2015થી જે વન સ્ટોપ સેન્ટર યોજના ચલાવાઈ રહી છે એની તમે મદદ લઈ શકો છો. આ ટૂંકમાં જો આપણને ખબર હતી એટલી 4-5 યોજના વિશે પણ આપણે અહીં જણાવી દેવાનું અને અંડરલાઇન કરી દેવાની. અને છેલ્લા પેરેગ્રાફની અંદર શું મેં તમને કીધું એમ શું કરવાનું સહકાર માંગવાનો. કેવી રીતે સહકાર માંગવાનો તો કે આ જો મને આશા છે કે તમે વહેલામાં વહેલી તકે છે આ સમસ્યાને ધ્યાને લઈ હજુ જરૂરી પગલાં આવનાર ટૂંક સમયમાં લેશો અને સમસ્યાના નિવારણ રૂપે આપ શ્રીના પોલીસ સ્ટેશન દ્વારા થતા તમામ કાર્યોમાં અમારા થકી પૂરતો સહકાર આપવાના વિશ્વાસ સાથે. બસ આવી રીતે કરી અને લેટરની તમારે પૂર્ણાહુતિ કરવાની રહેશે. અને આની અંદર જો આ નીચે લખવાનું છે ને કે લી આપનો વિશ્વાસુ એ આવી રીતે અહીં કરી અને લેટરને છે આવી રીતે તમારે પૂર્ણ જાહેર કરવાનો રહેશે. તો મિત્રો આવી રીતે છે તમારે લેટર છે મેં તમને કીધું એવી રીતે 4 થી 5 સ્ટેપમાં આવી રીતે કોઈ ફરિયાદ પત્ર હોય અથવા તો કોઈને ઓપિનિયન માંગ્યા હોય એવું હોય તો ત્યારે તમારે છે આ વેની અંદર લેટર લખવાનો રહેશે. આશા છે કે તમને બધાને ખબર પડી હશે પણ હજુ વધુ છે આની લેટરની અંદર છે ચર્ચાઓ છે આપણે હજી નેક્સ્ટ વિડીયોમાં હજી આના ઉપર વધારે ચર્ચા કરીશું. તો થેન્ક યુ મિત્રો. પ્રતિસાદ આપજો લાઇક કરજો અને જરૂરથી કમેન્ટ બોક્સની અંદર તમને ગમે તો તમારો ફીડબેક આપજો.